નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે બીઓમાં ચોથા પાઠની અંદર 5 પ્રશ્ન પૂરા કર્યા હતા. રૈખિક વ્યવસ્થા તંત્ર જોઈ ગયા, કાર્ય અનુસાર જોઈ ગયા અને વૈદિક વ્યવસ્થા તંત્ર જોઈ ગયા. અવૈદિક વ્યવસ્થા તંત્ર વિશે સમજૂતી આપો. કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામો ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. એવું માળખું છે કે જેનો હેતુ એક નથી. સામૂહિક પરિણામો મેળવવા માટે જે લોકો ભેગા થયા હોય ને, અહીંયા આપોઆપ રચાયેલો આંતરિક સંબંધોનું માળખું. આપોઆપ રચાયેલું એટલે એની મેળાએ ઉદ્ભવ થાય. એની કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવતી નથી. એની ઉપર કોઈ નિષ્ણાંતોની નિમણૂક થતી નથી કે અધિકારીઓની નિમણૂક થતી નથી. એ અવૈદિક વ્યવસ્થા તંત્રનું રચના છે એ આંતર સંબંધોના આધારે થાય, યાંત્રિક સંબંધોના આધારે. એ વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. શું કીધું છે કે તમે જ્યાં કામ કરો છો તો એ કામના સ્થળ ઉપર એક વૈદિક વ્યવસ્થા તંત્ર હોય અને બીજું અવૈદિક હોય. વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે તમારે જે હેતુ માટે ભેગા થયા છો એ હેતુ મુજબ તમને બધાને ભેગા કર્યા હોય. કે માની લ્યો કે ધોરણ વાઇઝ ક્લાસનું ડિવિઝન કર્યું હોય કે 8મું 9મું ને 10મું, તો 10મા ધોરણની અંદર તમને બધાને ભેગા કર્યા તો અહીંયા બધાય કોણ હોય? 10મા વાળા જ હોય. હવે એની અંદર પાછા તમે કામ કરતાં કરતાં તમારે ચોપડાની લેતી દેતી આ તેને બુક લેતી દેતી કરતા હો તો અનિવાર્યપણે સામાજિક સંબંધોનો વિકાસ થાય. એટલે ક્લાસ 10માનો જ છે, તમે એક હેતુથી ભેગા થયા છો બધાય, પણ તમારે બધા યારે સારા સંબંધ નહીં હોય. એ ક્લાસમાંથી અમુક જ તમારા ફ્રેન્ડ હશે કે એની યારે તમારે વધારે પડતું બનતું હશે. તો આવા સંબંધોની સ્થાપના થતી નથી, એની મેળાએ રચાય છે. જેના વિચારો કુદરતી રીતે કે આપણે જેની યારે મેચ આવે કે એની યારે આપણે વધારે જામે કે આ મારો ફ્રેન્ડ છે, આપણે આની યારે જામે. ક્લાસમાં એની બાજુમાં બેસી ચોપડા લેતી હતી એની યારે, લંચ ટાઈમ એની યારે જતા હોય, નાસ્તો કરવા એની સાથે જાય. તો એની એવી વ્યવસ્થા ઉપરથી નથી ગોઠવી કે તમારે 4 જણાને ભેગું રહેવાનું છે એવું. એની રચના કુદરતી રીતે થઈ ગઈ છે. એની મેળાએ એનો ઉદ્ભવ થાય છે. તેથી એનો કોઈ નકશો નથી. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. જો પડછાયો કીધો છે વૈદિકનો, શું કામ કે જ્યાં વૈદિક વ્યવસ્થા તંત્ર હોય ને અવૈદિક હોય જ. કોઈ એક હેતુને સિદ્ધ કરવા માટે ઝાઝા બધા લોકો ઢુંગલા વળે કે વધુ પડતા લોકો ભેગા થાય એક હેતુ સિદ્ધ કરવા માટે, તો એ બધાને વ્યવસ્થિત ગોઠવવા માટે વૈદિક વ્યવસ્થા તંત્રની જરૂર પડે. હવે વૈદિક રીતે તમે કાયદાકીય રીતે જેમ ગોઠવાયેલા હોય, વૈદિકની અંદર પાછું કયું વ્યવસ્થા તંત્ર જોવા મળે? અવૈદિક. જેમ કે ધોરણ 10નો ક્લાસ એ વૈદિક વ્યવસ્થા તંત્રનો એક ભાગ છે કે આમાં 10મા વાળા જ બેસશે. પણ એમાંય વળી તમે ગ્રુપ બનાવ્યા છે કે આ અમારી ટોળકી, આઓની ગ્રુપ, આનું ગ્રુપ, એમ. તો એ અવૈદિક વ્યવસ્થા તંત્ર. એવા ભાગ ઉપરથી નથી પડ્યા, તમે કુદરતી રીતે પડ્યા છે. એટલે વૈદિકનો જ પડછાયો છે અવૈદિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પૂરક છે. બે પૂરક છે. પૂરક એટલે જ્યાં વૈદિક હોય ત્યાં અવૈદિક હોય ને હોય જ. લાક્ષણિકતાઓ જોઈ લઈએ એની. વ્યાખ્યામાં આવ્યું એમ વૈદિક વ્યવસ્થા તંત્રનો પૂરક છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. કેમ કે એનો ઉદ્ભવ જ અહીંયા થાય કે જ્યાં વૈદિક એટલે કાયદેસર રીતે જ્યાં ગ્રુપ ભેગું થયું હોય ને એમાં આપણે ગેરકાયદેસર રીતે અમુક ગ્રુપ બનાવી નાખી. વૈદિક એટલે ઉપરથી જે વ્યવસ્થા હોય વ્યવસ્થા મુજબ આપણી ગોઠવણી થઈ હોય, એ ગોઠવણીમાં પાછું આજુબાજુવાળા આપણે પાછું સેટિંગ કરીને મેચ કરી આપણે ગ્રુપ બનાવી અલગથી. એટલે વૈદિકમાં જ અવૈદિકનો ઉદ્ભવ થાય છે. એટલે બે એકબીજાના અવૈદિક છે એ વૈદિકનું પૂરક છે. પરિવર્તનશીલ. આ વ્યવસ્થા તંત્ર માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે. મન પડે તો એમાં કોઈ નીતિ નિયમો જ ન હોય. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કોઈ નીતિ નિયમો નથી.
પરિવર્તનશીલ સંપૂર્ણ. આજ આની હારે ભરે છે, કાલ બીજા હારે ભરતું હોય, આજ આ ગ્રુપમાં હોય, કાલ બીજા ગ્રુપમાં હોય, ત્રીજા ગ્રુપમાં હોય. એમાં કોઈ બાંધછોડ નહીં. તમે ગમે ત્યારે એ ગ્રુપ છોડીને બીજા ગ્રુપમાં વહી જાઓ, એ છોડીને ત્રીજામાં વહી જાઓ, છૂટ. આને બોલાવું, નાને ન બોલાવું ની આયલા જ રાખે. પરિવર્તન સંપૂર્ણશીલ. એક દી આના ભેગા હોય, બીજે દી ઓના ભેગા હોય, ત્રીજે દી ઓના ભેગા હોય. પણ ઉપરથી જે વૈદિક વ્યવસ્થા રચાણી છે એમાં તમે ફેરફાર ન કરી શકો. ક્લાસમાં તમે બેન્ચ બદલાવી શકો, પહેલી યદી છેલ્લી અને છેલ્લી યદી વચ્ચે આવો, વચ્ચેથી વાંચ જાઓ, પણ ક્લાસ ન બદલાવી શકો. કેમ કે એ વૈદિક વ્યવસ્થા તંત્રનો ભાગ છે. 10મા વાળા અહીંયા જ બેસવાનું. અવૈદિક છે એ પરિવર્તનશીલ હોય એટલે એ અંદરો અંદર તમે ફેરફાર કરો, બાકી ઉપરથી જે ગોઠવણ દે એમાં ફેરફાર થશે નહીં. કર્મચારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલ થાય ત્યારે માનવ સંબંધોમાં ફેરફાર થાય, તેના કારણે અવૈદિક તંત્રમાં પણ ફેરફાર થાય છે. એકમ ઈને એ રહીએ જો સંચાલન. એકમની વાત કરીએ તો ધંધામાં એકમ ઈને હોય, પણ વિભાગ બદલે, ઉત્પાદન વિભાગમાંથી વેચાણ વિભાગમાં વહી ગયા તો સાથે કામ કરતા કર્મચારીઓ બદલાય તો અવૈદિક વ્યવસ્થા તંત્ર બદલાય. નાનું કદ. આ વ્યવસ્થા તંત્ર વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું હોય છે. આનું કદ એકદમ નાનું હોય છે. શું કામ કે આનો આધાર વ્યક્તિગત સંબંધ ઉપર છે. તમારા વિચાર, તમારા હાવભાવ જેની યારે મેચ થતા હશે તમે એને જ તમારા ગ્રુપમાં જોડશો. જે તમારે મેચ નહીં કહી દે હાલે કાલથી અમને ન બોલાવતો, તું તારી રીતે કામ કર. એટલે આનું કદ ઘણું નાનું હોય, કેમ કે નાના નાના અનેક જૂથ હોય. વૈદિક વ્યવસ્થા તંત્રના ભાગરૂપે એક મોટી વ્યવસ્થા ગોઠવાય, એની અંદર અવૈદિક નાના નાના કેટલા પણ જૂથ પડે. એટલે આનું કદ છે એ કેવું હોય છે? નાનું હોય છે. અવૈદિક માળખું. આ પ્રકારના વ્યવસ્થાના માળખું અવૈદિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના કરે છે. આનું માળખું છે અવૈદિક છે. અવૈદિક એટલે ગેરકાયદેસર. કાયદેસર રીતે એની રચના થતી નથી, કે એનો નકશો બનતો નથી. આમાં શું થાય છે કે માનવ સંબંધો, આંતર સંબંધોને આધારે એકમમાં જે કામ સોંપાય એ આપણે સોંપેલા કામ મુજબ એમાં કેટલા કર્મચારી કામ કરે છે આપના ભેગા, એની હારે સંબંધોની સ્થાપના થાય. એટલે આનું માળખું અવૈદિક છે. માનવ વર્તણૂક ઉપર આધારિત. આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્ય, શોખ, ટેવ, માન્યતા ધરાવનાર વ્યક્તિ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક વ્યવસ્થા તંત્ર રચાય છે. શું કીધું છે? આનું માળખું છે એ એકદમ માનવ વર્તન ઉપર આધારિત છે. શું કામ કે આ જેની લાગણી સમાન હોય, જેની અભિરુચિ એટલે કે જેને ભાવતું ન ભાવતું, જેના મૂલ્ય, જેના શોખ, જેની ટેવ એક સમાન હોય ને એવી વ્યક્તિ જૂથમાં જોડાય. એકને ભણવું નથી ગમતું તો એ ગ્રુપમાં બધા એવા જ હોય કે જે ન ભણતા હોય ને એવા જ બધા એ ગ્રુપમાં જોડાય. એક ભણવામાં હોશિયાર છે તો એના ગ્રુપમાં જેટલા જોડાશે એ બધા ભણવામાં હોશિયાર હશે એ જ હશે. એક રખડવામાં માહેર છે તો એના ગ્રુપમાં બધા જોડાશે, એ રખડવામાં માહેર હશે એવા જ હશે બધા. ટૂંકમાં જેને શોખ, ટેવ, અભિરુચિ એટલે ગમો અણગમો લાગણી જેની સમાન હશે ને એ આવા જૂથમાં જોડાશે. એટલે વૈદિક માળખામાંથી જ અવૈદિક વ્યવસ્થા તંત્ર રચાય. અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર મોટા ભાગે મૌખિક સ્વરૂપમાં હોય છે, જે અવૈદિક રીતે થાય છે. આ માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. માહિતી સંચાર કેવો કીધો છે? અવૈદિક એટલે કાયદેસર નહીં, ગેરકાયદેસર, ગમે એમ હાલે, મન પડે એમ. એટલે ઓમાં વૈદિક માહિતી સંચારમાં શું હતું કે ઉચ્ચ સપાટીએથી સૂચના આવે, મધ્ય સપાટીએ જાય, મધ્ય સપાટીએથી સૂચના તળ સપાટીએ જાય, તો એમ કાયદેસર નોટિસ કે સૂચના કે જેનો અમલ થતો કાયદા મુજબ જ, કે આના પછી આના પછી આ સ્ટેપ બાય. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં લેખિત તો સૂચના હોય નહીં, મૌખિક જ હોય. મૌખિક હોય અને એકદમ ઝડપથી ફેલાય. પાછું એની કોઈ વૈદિક રીત નથી, અવૈદિક. એટલે આ 5 જણાનો ગ્રુપ હોય તો મને ખબર પડી કે આ ભાઈ તનમાં ફેલ થયો છે, તો મારે એવું નક્કી નથી ક્રમ કે મારે આ વાત આને કેવી, પછી આને એમ નહીં. આડો આવ્યો, જે આવ્યો એને કહી દઉં કે આ તનમાં ફેલ, પછી બીજું આવ્યો તો એને કહી દીધું, ત્રીજું આવ્યો એને કહી દીધું, જે આડું આવે એને કહી દઈ. એટલે આ માહિતી ફેલાય ઝડપી, અત્યંત ઝડપી. કેમ કે આપણે જે વાતની ખબર પડે, આપણે ભાઈબંધ બેન પણ યા તે જે હોય એ ગ્રુપમાં જલ્દી કહી દઈ કે જો મને આ ખબર, તને ખબર છે. વૈદિક કાયદેસર હોય તો એ ધીમે ધીમે ફેલાય, કેમ કે ઉપરથી આવતી હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, એમ
પણ અવૈધિક હોય કાયક ઝડપથી ફેલાય. અવૈધિક વ્યવસ્થા માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ દરેક માનવીય પ્રવૃત્તિ પણ જોવા મળે છે. આ અવૈધિક વ્યવસ્થા તંત્ર ક્યાં જોવા મળે છે? દરેક માનવીય પ્રવૃત્તિમાં. એટલે જ્યાં વૈધિક વ્યવસ્થા તંત્ર છે અહીંયા અવૈધિક હોય ને હોય જ. આપણે જૂથમાં રહીને કામ કરવા ટેવાયેલા છીએ. ગમે ત્યાં કામે જાઓ તમે ગ્રુપ બનાવી જ લ્યો. તમારે ફાવતા હોય એની યારે એકાદ બે યારે તો મિત્રતા કેળવી જ લ્યો. એટલે ખાલી ઔદ્યોગિક એકમમાં જ નહીં, બધે જોવા મળે છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં માનવીય પ્રવૃત્તિ થાય છે, ટૂંકમાં જ્યાં માનવીઓના જૂથ ભેગા થયા છે અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને હોય જ. અંકુશનો અભાવ. આવા વ્યવસ્થા તંત્રમાં વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. આવી પ્રવૃત્તિ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. અંકુશનો અભાવ છે. તમે કોઈ અંકુશ ન રાખી શકો. સ્વેચ્છાએ એકબીજાના કામ કરે છે. ગ્રુપમાં જોડાયેલા છે, મારું લેસન તું કરી દઈશ, તું મારું લેસન કરી નાખ, આજે હું થાકી ગયો છું. લેસન અવરાવરા કરી દેતા હોય, એકબીજાના કામ કરતા હોય, ગ્રુપમાં હોય, મિત્ર હોય, આ મારું કામ તું કરી નાખજે, હું તારું કામ કરી દઈશ. તો આ અહીંયા અંકુશનો અભાવ છે. એક કર્મચારી બીજા કર્મચારીનું કામ કરે છે, બીજો ત્રીજાનું કામ કરે છે. આવી પ્રવૃત્તિ ઉપર તમે કોઈ અંકુશ રાખી શકો નહીં, કેમ કે અવૈધિક રીતે જોડાયેલું છે, લાગણીઓથી જોડાયેલું છે, માનવ સંબંધો ઉપર આધારિત છે. એટલે એકબીજા કર્મચારી એકબીજાના કામ કરશે, પણ ગ્રુપવાળા હશે એના જ. જો એની બહારનું કોઈ એમ કહેશે મારું કરી દે, ના પડે, ના નહીં થાય. આધુનિક સમયમાં અવૈધિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થાનો આ પ્રકાર વધુ પ્રચલિત બન્યો છે. આધુનિક સમય એવું છે કે જ્યાં વૈધિક એટલે કાયદેસર રીતે આપણે ગોઠવણી કરીને બેસાય એમાં મજા નહીં આવે, પણ જે અવૈધિક વ્યવસ્થા તંત્ર રચાય સહકર્મચારી, એનું મહત્વ વધતું જાય છે. એનાથી શું થાય? બધા જૂથમાં રહેશે તો ઔદ્યોગિક ઝઘડા ઓછા થઈ ગયા, શિસ્ત જળવાશે અને આ વ્યવસ્થા તંત્રનું પ્રમાણ વધુ પ્રચલિત બન્યું છે એનાથી.